આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલે વિજય સંકલ્પ રેલી યોજી હતી। વિજય મુહૂર્ત નીકળી જતા હવે આવતીકાલે ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ ઉમેદવારી પત્ર ભરશે। નવસારી જિલ્લા કલેક્ટર કચેરી સુધીની વિજય સંકલ્પ રેલી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપી ઉમેદવાર સી.આર. પાટીલ ઉમેદવારી પત્ર ભર્યા વિના રવાના થયા હતા। ઉમેદવારી પત્ર ભરવાનું વિજય મુહૂર્ત ન સચવાતા આજે ઉમેદવારી પત્ર ભરવાનું ટાળ્યું હતું। હવે આવતીકાલે ભાજપી ઉમેદવાર સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રોડ શો યોજી નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા। જોકે સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા, જેથી તેમણે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે। મહત્વનું છે કે સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી અને આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા।